બંગલો વેચી નાખવાનો છે, દઈ દેવાનો છે અને તમારે લેવો ને મારા વાલા તો બેસ્ટ બંગલો, સારામાં સારો બંગલો. અને મારા વાલા જે આ બંગલો છે ને તે કોર્નર ઉપર આવેલ છે અને આજુબાજુના તમે રેસિડેન્ટ પણ જોઈ શકો. અને આનું ફૂલ લોકેશન એટલે કે આ પણ રસ્તો લાગે અને આ બાજુનો પણ રસ્તો લાગે અને મારા વાલા જે આ ત્રીજો રસ્તો છે તો અહીંયાથી પણ જવાય. અને મારા વાલા બેસ્ટ અને સારામાં સારું લોકેશન અને બંગલામાં કોઈ વસ્તુ ઘટે નહીં અને બેય બાજુ એવી મસ્ત અને સારામાં સારું જે લોકેશન આપેલ છે તે પણ તમે જોઈ શકો. અને જે અહીંયા સુધી બંગલો આવી ગયો તે પણ તમે જોઈ શકો. તો મારા વાલા આવો બંગલો, આવી વસ્તુ તમારે લેવી હતી ને તો મારા વાલા ચાલો હું પહેલાં તો તમને જે બંગલો છે ને તેની પૂરી વિઝિટ કરાવું અને બંગલો કેવો છે અને અંદર તેમાં સુવિધા શું છે ને તે પણ હું તમને બતાડું. અને અહીંયા જે બે મોટા ગેટ આપેલા છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા એક મોટો ગેટ છે, અહીંયા નાનો ગેટ છે તો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા બેસ્ટ જગ્યા, સારામાં સારું લોકેશન અને કાંઈ ઘટે નહીં એવું. અને અહીંથી તમે જોઈ શકો કે અહીંયા મસ્ત પાર્કિંગ પણ છે તો તમે પાર્કિંગ પણ જોઈ શકો કે પાર્કિંગમાં પણ કોઈ વસ્તુ ન ઘટે એવું મસ્ત પાર્કિંગ બનાવેલું છે. અને અહીંયા જે તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારું જે રસોડાનું બાયણું આવ્યું બરાબર. અને અહીંયા જે બાથરૂમ પણ છે અને અહીંયા એક આપણે જે પાણીનો બોર પણ છે 125 ફૂટ અને મોટર સાથે છે બરાબર. તો આનું જે બાંધકામ અને બેસ્ટ અને જે પણ વસ્તુ છે ને અહીંયા બેસ્ટ છે, ફૂલ ફર્નિચર અને કાંઈ ઘટે નહીં એવો. અને અહીંયા જે આપણે ગેલેરી આપેલી છે મસ્ત અને સારામાં સારી તો તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા રાણાવાવમાં તમે કેડીકનો બંગલો ગોતતો હોય ને તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારો બંગલો લઈને આવ્યો છું. તો અહીંથી આપણે જે હોલ છે ને તેના તરફ જઈએ અને અહીંયા એક તો કે પીઓપી મસ્ત અને સારામાં સારી પીઓપી છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા ફર્નિચર તો જુઓ, કોઈ વસ્તુ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું ફર્નિચર અહીંયા છે. તો અહીંયા હોલ આવી ગયો તે પણ તમે જુઓ. અને મારા વાલા આ બંગલો બેસ્ટ અને સારામાં સારી સોસાયટીમાં છે. તો અહીંયા પણ જે આપણે એક મસ્ત અને સારામાં સારું જે ડાઇનિંગ હોલ છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા જે ડાઇનિંગ હોલ છે તે પણ જબરું છે. અને અહીંયા એક મસ્ત અને સારામાં સારું અને ફૂલ ફર્નિચર એટલે કે કોઈ વસ્તુ ઘટે નહીં એવું એક. તો આ જે રસોડું છે તેનું પણ તમે ફર્નિચર જોઈ શકો મારા વાલા. અને અહીંયા પણ બેસ્ટ જગ્યા, સારામાં સારી જગ્યા. અને મારા વાલા જે આપણે રસોડું છે ને તેની બાજુમાં મસ્ત અને સારામાં સારી એક ચોકડી આપેલી છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા એક તો રૂમ જેવડી ચોકડી છે બરાબર, કાંઈ ઘટે નહીં એવી મસ્ત ચોકડી પણ આપેલી છે. તો અહીંયા જે પણ સુવિધા છે બેસ્ટ સુવિધા છે, સારામાં સારી સુવિધા. અને આપણે હોલ જોઈ લીધો, ડાઇનિંગ હોલ જોઈ લીધું. અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે રૂમ આવેલ છે તો તે પણ તમે જોઈ શકો. અને અહીં પણ બેસ્ટ અને સારામાં સારો રૂમ એટલે કે એમાં કાંઈ ઘટે નહીં. અને આ બંગલો તો બેસ્ટ બંગલો છે, સારામાં સારો બંગલો છે. અને અહીંયા જે આપણી માલ ભરવાનું છે ને તે પણ છે. અને અહીંયા એક પર્સનલ એટલે કે રૂમ જેવડું બાથરૂમ આપેલ છે તો તે પણ તમે જોઈ શકો મારા વાલા. બેસ્ટ અને સારામાં સારું બાથરૂમ છે. અને જોવું આમ કેમ કંઈ ઘટે નહીં એવું મસ્ત બાથરૂમ પણ છે. તો તમે કેદીક ના આવો બંગલો ગોતતા હતા ને મારા વાલા તે પણ રાણાવાવમાં. તો તમે રાણાવાવમાં બંગલો ગોતતા ને તો આ બંગલાથી બેસ્ટ અને આ બંગલાથી સારામાં સારો બંગલો. અને આ જે સીડીની લાઇટિંગ છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા જે ફર્નિચર છે ને તે પણ જોઈ શકો. બેસ્ટ બંગલો, સારામાં સારો બંગલો. અને આવો બંગલો તમે ગોતવા જશો ને મારા વાલા તોય તમને મળશે નહીં. સ્ટીલની રીલિંગ આ તે બધી સુવિધા. અને અહીંયા જે મસ્ત અને સારામાં સારો જે રૂમ આવેલ છે તે પણ તમે જોઈ શકો બરાબર. અને અહીંયા આવી ગયો રૂમ.
એટલે કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત રૂમ, સારામાં સારો ફૂલ ફર્નિચર, તે પણ તમે ફર્નિચર પણ જોઈ શકો. તો અહીંયાથી જે આજુબાજુના તમે વ્યૂ પણ જોઈ શકો, મસ્ત અને સારામાં સારા આજુબાજુના જે લોકેશન છે એ આજુબાજુ બધે બંગલા કમ્પ્લીટ હો, કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા બંગલા અહીંયા છે. તો તે રૂમ આવી ગયો અને અહીંયા જે મસ્ત અને સારામાં સારો બીજો રૂમ, બરાબર. તો આ રૂમ પણ સારામાં સારો છે, કાંઈ ઘટે નહીં એવો મસ્ત અને સારામાં સારો. તો આ બીજો રૂમ આવી ગયો. હવે તમને ત્રીજા રૂમની પણ વિઝિટ કરાવું. તો અહીંયા મસ્ત અને સારામાં સારું જે એક બાથરૂમ છે અને અહીંનું બાંધકામ સોલિડ છે ભાઈ, બેસ્ટ અને સારામાં સારું. અને બાથરૂમ પણ છે ને ભાઈ રૂમ જેવડા બાથરૂમ છે, મસ્ત અને સારામાં સારા. અને આ આવી ગયો આપણે રૂમ ત્રીજો, બરાબર. તો અહીંયા ફર્નિચર ટોપ લેવલમાં ફર્નિચર છે અને સાથે ફર્નિચર પણ આપી દેવાનું. હા, બંગલા સાથે ફર્નિચર પણ આપવાનું છે અને બેસ્ટ અને સારામાં સારું એસી સહિત કમ્પ્લીટ. અને અહીંથી પણ તમે લોકેશન જોઈ શકો, એમાં કાંઈ ઘટે નહીં. આજુબાજુના જે વ્યૂ છે એ પણ બેસ્ટ આવે, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા હવે છે ને તમને બેસ્ટ અને સારામાં સારું જે અહીંયા પણ જો બધી સુવિધા છે મસ્ત અને સારામાં સારી, કોઈ વસ્તુ ઘટે નહીં. તો ચાલો હું તમને છે ને હવે આપણે અગાસી ટૂંકમાં તો અહીંનો પણ વ્યૂ અને કાચ બાસની સ્ટીલનું ઓલું બધું ફિટ કરેલું કમ્પ્લીટ, બરાબર. અને આવું લોકેશન તે પણ રાણાવાવમાં અને મારા વાલા પોરબંદરમાં. તો અહીંથી પર જે આપણી છે ને અહીંથી જે લાઇટું થાય તે પણ મસ્ત છે, સારામાં સારું છે અને કંઈ ઘટે નહીં એવું લોકેશન, એવો બેસ્ટ બંગલો તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારો બંગલો લઈને આવ્યો છું. તો અહીંયા જોઈ લ્યો, કોઈ વસ્તુ ઘટે નહીં. અને આજુબાજુનો વ્યૂ તો જુઓ, અને આજુબાજુમાં બંગલા પણ એવા ટોપ લેવલમાં છે. તો તમે કેદીકના આવો બંગલો ગોતતા હતા ને મારા વાલા, તો હવે તમારે કાંઈ કરવાની જરૂર નથી મારા વાલા. માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં તમારે કોન્ટેક્ટ કરી લેવાનો છે મારા વાલા. તો અહીંયા પણ મારા વાલા જુઓ કેવી રીતના બાથરૂમ છે, બરાબર. આ ખોલીએ અને આ બાયણું આમ થાય ને એટલે સિસ્ટમ આ મસ્ત અને સારામાં સારું અહીંયા જે બાથરૂમ આવી જાય તે પણ તમે જોઈ શકો મારા વાલા, બરાબર. તો બેસ્ટ અહીંયા પણ રૂમ જેવડું બાથરૂમ છે, જબરજસ્ત. તો આવું લોકેશન, આવી વસ્તુ અને બાંધકામ તમે ગોતતા હતા ને, તો મારા વાલા હવે હું તમને સરનામું પણ પૂરું આપી દઉં મારા વાલા.